મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં શું આપણે સ્ટાર્ટ કર્યું હતું? કર્યું હતું મહાવિદ્ય ક્ષેત્ર ના મુખ્ય પદાર્થ તે આપણને ભણવાના છે. અને એમાં અહીંયા શોર્ટમાં અહીંયા સમરાઈઝ કરીને અહીંયા બતાવેલું છે કે શું આવવાના છે આ બધા. અહીંયા આપણે ક્યાં સુધી જોયું હતું કે સૌથી મધ્યમાં મેરુ પર્વત છે. મહાવિદ્ય ક્ષેત્રની સૌથી સેન્ટરમાં શું છે? મેરુ પર્વત. પછી બે ગજદંત પર્વત નિષદ પર્વત ની પાસેથી નીકળીને મેરુને અડીને આવેલા છે. આ બે પર્વતોની વચ્ચેના ક્ષેત્રને દેવગુરુ કહે છે. અને નીલવંત પર્વત ની પાસેથી બે ગજદંત પર્વત નીકળીને મેરુને સ્પર્શે છે. તેમને વચ્ચેના ક્ષેત્રને ઉત્તર કુરુક્ષેત્ર કહેવાય છે. આ બંને કુરુક્ષેત્રમાં 5-5 વિશાળ ગ્રહ છે. અહીંયા સુધી આપણે જોયું હતું. ઓકે, આપણે ફોટો જોઈ લઈએ. ફોટોથી આપણને શું એકદમ મેમરાઈઝ થઈ જશે કે ક્યાં શું છે. અહીંયા આપણને ફોટોમાં દેખાય છે આ શું છે? મહાવિદ્ય ક્ષેત્ર ને આખું ઝૂમ ઇન કરેલું છે આ. એટલે એમાં જે શું નથી દેખાતું, એમાં જે રહેલા જે 32 વિજય છે એ અહીંયા નથી દેખાતા. એ બધા અહીંયા આ સાઈડમાં છે, આ બધા સાઈડમાં છે. એટલે માત્ર સેન્ટર પોર્શન કહેવાય ને, માત્ર આટલું સેન્ટર પોર્શન આપણે જોઈ રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રના. આખો ફોટો જોવાનું છે તો અહીંયા દેખાય છે. આ આખો ફોટો છે મહાવિદ્ય ક્ષેત્રનો. અહીંયા બધા વિજય પણ છે ને. અહીંયા આ સાઈડ ચારે આ સાઈડમાં શું છે? આ બધા વિજય પણ છે. 8 4 32 વિજય છે અહીંયા. પણ આપણે શું જોઈ રહ્યા છે? માત્ર અહીંયા સેન્ટર નું ભાગ છે આટલું, તે જ જોઈ રહ્યા છે. એનું આપણે ઝૂમ કરીને જોઈએ તો શું દેખાશે તે આપણે જોઈ રહ્યા હતા એ ફોટો પહેલાના ફોટોમાં. હવે આખો મહાવિદ્ય ક્ષેત્રના સેન્ટરમાં મેરુ પર્વત દેખાય છે. પછી આ છે નિષદ પર્વત છે, એને અડીને રહેલો છે. આ શું છે? ગજદંત પર્વત. બે અહીંયા નીકળીને ક્યાં અડે છે? મેરુ પર્વત ને અડે છે. અને જ્યાં નીલવંત પર્વત છે તો ત્યાંથી બે ગજદંત પર્વત ત્યાં નીકળીને મેરુ પર્વત ને ત્યાં અડે છે અહીંયા. ઓકે, અને આ બે ગજદંત પર્વતના સેન્ટરના પોર્શન ને શું કહેવાય છે? એને કહેવાય છે ઉત્તર કુરુક્ષેત્ર. એટલે આખો ઉત્તર કુરુક્ષેત્ર છે આ. નીલવંત પર્વત ની અંદરનું ભાગ, અને અહીંયા નિષદ પર્વતના અંદરથી ભાગથી કરીને આખા આ ગજદંત પર્વતની વચ્ચેનું ભાગને શું કહેવાય છે? દેવ કુરુક્ષેત્ર કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. અહીંયા સુધી જોયું હતું. પછી આગળ શું જોયું હતું? દ્રહ જોયા હતા. શું છે આ? કે બંને કુરુક્ષેત્ર છે, એક દેવ કુરુક્ષેત્ર અને ઉત્તર કુરુક્ષેત્ર. બંનેમાં કેટલા છે દ્રહ? 5-5 દ્રહ છે આ. તો અહીંયા આપણને દેખાય છે. જો આપણે સાઈડમાં ઉભા રહીને જોઈએ ને, કઈ સાઈડમાં? અહીંયા ઈસ્ટ છે ને અહીંયા વેસ્ટ છે. ઓકે, તો વેસ્ટમાં આપણે ઉભા રહીને જોઈએ તો આપણને અહીંયા નોર્થ દેખાશે. આ સાઈડ લેફ્ટમાં નોર્થ થઈ જશે ને, રાઈટમાં સાઉથ થઈ જશે ને, અને ઉત્તર પૂર્વ અહીંયા આવી જશે અને દેવપુર અહીંયા આવી જશે ને. અને આ શું છે? આ મેરુ પર્વત છે. તો અહીંયા શું દેખાય છે આપણને? આ ઉત્તર કુરુક્ષેત્રમાં શું દેખાય છે? 5 વિશાળ ગ્રહ દેખાય છે. આ 1 2 3 4 5 5 વિશાળ ગ્રહ. અને દેવ કુરુક્ષેત્રમાં 5 વિશાળ ગ્રહ. આ 5. તો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ ચાલીએ. સીતોદા નદીના કારણે આ ગ્રહ અને કુરુક્ષેત્ર બે ભાગમાં વિભાજિત થાય છે. તો આપણે ઓલું પહેલાનો ફોટો જોઈએ તો આપણને નદીઓ પણ દેખાશે, જેમાં એ આપણે જોઈએ. અહીંયા આપણને આ ફોટોમાં પ્રોપરલી દેખાય છે સીતોદા નદીઓ દેખાય છે. તો સીતા ક્યાં હોય? અહીંયા ઈસ્ટ છે, ધ્યાન રાખવાનું. અહીંયા ઈસ્ટ છે. આ ડાયરેક્શન્સ છે ને પ્રોપરલી યાદ રાખવાના ક્યાં શું છે, નહીં તો બધું ગડબડ થઈ જશે. ઈસ્ટ વેસ્ટ, અહીંયા નોર્થ અને અહીંયા છે સાઉથ. ઈસ્ટમાં શું હોય? સીતા નદી હોય. અને વેસ્ટમાં શું હોય? સીતોદા નદી હોય. તો સીતોદા નદી ક્યાંથી ક્યાં નીકળે છે? આ સીતા નદી નીલવંત પર્વતમાં ના ઉપર રહેલા જે વિશાળ દ્રહ છે એ દ્રહમાંથી નીકળીને જે પરનાળો છે એ પરનાળામાંથી નીકળીને શું થશે?
આ કુંડમાં પડે અને કુંડમાં નિપાત કુંડમાં પડે અને નિપાત કુંડમાંથી પછી અહીંયા વહે છે ને, તો એ ક્યાંથી વહે છે? ઉત્તર કુરુક્ષેત્રથી થઈને વહે છે. અહીંયાથી એવી રીતે વહીને પછી અહીંયાથી આવી રીતે ડાયવર્ઝન લે છે અહીંયા. ઓકે, આવી રીતે ડાયવર્ઝન લે છે, પછી ઈસ્ટ તરફ વહેવાનું સ્ટાર્ટ કરે છે અને ક્યાં જાય છે? સીધું આ છે આ લવણ સમુદ્ર. લવણ સમુદ્ર છે આ, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા સીતા નદી એવી રીતે વહે છે. તો હવે સીતા નદી શું કરે છે? આપણે શું જોઈએ અહીંયા? સીતા નદી એક કાર્ય કરે છે, ડિવિઝન કરવાનું કાર્ય કરે છે. જે આ ઉત્તર કુરુક્ષેત્ર દેખાય છે ને, આ તો ઉત્તર કુરુક્ષેત્રને બે ભાગમાં વિભાજિત ડિવાઈડ કરવાનું કાર્ય આ સીતા નદી કરે છે. જે સીતા નદી આવી રીતે વહે છે ને, એના કારણે બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. એક ભાગ અને બીજો ભાગ, ઉત્તર કુરુક્ષેત્રના બે ભાગ થઈ જાય છે અહીંયા. એવી જ રીતે સીતોદા નદી છે, ક્યાંથી નીકળે છે? જે નિષદ પર્વત છે, નિષદ પર્વતની ઉપર રહેલું જે આ દ્રહ છે, આ દ્રહ માંથી એ પરનાળા દ્વારા નીકળે છે અને ક્યાં પડે છે? નિપાત કુંડમાં પડે છે. અને નિપાત કુંડમાંથી વહીને ક્યાં જાય છે? આવી રીતે નોર્થ સાઈડમાં વહે છે, પછી ડાયવર્ઝન લે છે મેરુ પર્વતની એવી રીતે ગોલમાં, અને પછી વેસ્ટ તરફ એવી રીતે વહેવાનું સ્ટાર્ટ કરે છે આ સીતોદા નદી. અને ક્યાં મિક્સ થઈ જાય છે, મર્જ થાય છે, તે એ છે લવણ સમુદ્રમાં. ઓકે, આ લવણ સમુદ્ર છે. તો લવણ સમુદ્રમાં એવી રીતે મિક્સ થઈ જાય છે અને સોલ્ટી બની જશે પછી અહીંયા. તો આવી રીતે જે આ સીતોદા નદી છે, એ શું કાર્ય કરે છે? જે દેવ કુરુક્ષેત્ર, જે સાઉથમાં રહેલું દેવ કુરુક્ષેત્ર છે મહાવિદ્ય ક્ષેત્રમાં, એને બે ભાગમાં ડિવાઈડ કરે છે. આ ભાગ 1 અને આ ભાગ 2, એ રીતે બે ભાગોમાં એવી રીતે ડિવાઈડ કરી નાખે છે. હવે આગળ આપણે ચાલીએ. જે 5 ગ્રહો છે તે આપણે ક્યાં જોયા? 5 ગ્રહો ક્યાં છે? ફોટોમાં આપણે જોઈ લઈએ. અહીંયા આપણે જોયા ને 5 ગ્રહ, આ અહીંયા નોર્થ છે, આ સાઉથ છે. ઓકે, આપણે વેસ્ટમાં ઉભા છીએ. તો આપણે આ ગ્રહ દેખાય છે, આ 5 ગ્રહ ઉત્તર કુરુક્ષેત્ર આપણે જોઈ રહ્યા છીએ. તો ઉત્તર કુરુક્ષેત્ર છે, એમાં આ 5 ગ્રહ આપણને જે દેખાય છે. ઓકે, તો 5 ગ્રહોની બંને તરફ 10-10 કંચનગીરી એટલે કે સોનાના બનેલા પર્વત છે. આ તો એ કેવી રીતે ક્યાં છે? તો તે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ આ ત્રીજો જે ગ્રહ છે ને, એને આપણે ઝૂમ કરીએ ને, તો ઝૂમ કરીને અહીંયા આપણને આવું દેખાશે. આપણને દેખાય છે ને, આ તો તે જ છે. તો જ્યાં 5 ગ્રહ છે ને, બધા આવા જ દેખાશે. ઝૂમ કરશું ને તો કેવા દેખાશે? આ બધા ગ્રહ બંને જે 5 ગ્રહો છે એના બંને તરફ, એટલે આ તરફ અને આ તરફ જે દેખાય છે અહીંયા આપણને, આ તરફ અને આ તરફ, આ બંને તરફ શું છે? 10-10 કંચનગીરી પર્વતો છે. એટલે અહીંયા 10 કંચનગીરી પર્વત અને અહીંયા 10 કંચનગીરી પર્વતો છે. કંચનગીરી એટલે કંચન શબ્દ એટલે કે ગોલ્ડ, એટલે ગોલ્ડ થી આખા આખા ગોલ્ડ થી બનેલા આવા આખા પર્વતો છે. અહીંયા ભલે આટલા નાનકડા દેખાય છે, પણ ધ્યાન રાખવું કે મોટા મોટા હોય છે આ. તો આવી રીતે બંને તરફ અહીંયા અને અહીંયા, એવી રીતે દરેક ગ્રહમાં બંને તરફ શું છે? 10-10 કંચનગીરી પર્વતો છે. એવી જ રીતે અહીંયા દેવ કુરુક્ષેત્ર છે, એમાં પણ 5 ગ્રહ છે. એમાં પણ બંને તરફ, એટલે બંને તરફ કઈ? ઈસ્ટ સાઈડ, બધાની ઈસ્ટ સાઈડ અને બધાની વેસ્ટ સાઈડ, અહીંયા 10-10 કંચનગીરી પર્વતો છે. અહીંયા એવી રીતે 10-10 કંચનગીરી પર્વતો છે આ. તો ટોટલ કંચનગીરી પર્વતો કેટલા થાય છે? આ કેટલા ટોટલ છે? આ 5 ગ્રહ છે. અને અહીંયા કેટલા ગ્રહ છે? અહીંયા 5 ગ્રહ છે. તો દરેક ગ્રહની તરફ કેટલા છે? બે છે. એટલે ટોટલ કેટલા અહીંયા કંચનગીરી પર્વત કેટલી તરફ છે? આ બંને ગ્રહની તરફ 10 છે. અને અહીંયા પણ 10 તરફ છે આ. અને કેટલા છે?
આ દેવકુરુ ક્ષેત્રમાં ટોટલ 10 તરફ છે. આ ટોટલ ઈસ્ટ અને વેસ્ટ બંને મળીને ટોટલ 10 તરફ કંચનગીરી પર્વત છે. અને કેટલા છે? 10 10 10 10 છે ને, 10 10 છે એટલે કે 10 10 હજાર કેટલા થાય? 100 થાય. એટલે દેવકુરુ ક્ષેત્રમાં ટોટલ 100 છે આ કંચનગીરી પર્વતો. અને જે આ ઉત્તર કુરુક્ષેત્ર છે એમાં પણ ટોટલ કેટલા તરફ છે? 5 ગ્રહની બંને બાજુ છે એટલે ટોટલ 10 બાજુ છે કંચનગીરી પર્વતો. એ કેટલા છે? એ બધા 10 10 10 10 છે. તો 10 10 હજાર 100 થાય. ઓકે, એટલે અહીંયા 100 ઉત્તર કુરુક્ષેત્રમાં 100 કંચનગીરી છે અને દેવકુરુમાં 100 કંચનગીરી પર્વત છે. તો ટોટલ મળીને કેટલા થાય? 200. એટલે ટોટલ કેટલા હોય છે? 200 કંચનગીરી પર્વતો છે બંને કુરુક્ષેત્રમાં. હવે આગળ આપણે ચાલીએ. દેવ કુરુક્ષેત્ર છે એમાં ચિત્ર વિચિત્ર પર્વત છે, એ જોઈ લઈએ આપણે. આ આ હમણાં આપણે ક્યાં ઉભા છીએ? હવે ઈસ્ટ વેસ્ટ આપણે પેલા માર્ક કરી લેવાનું. આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, નોર્થ છે અને આ છે સાઉથ. એટલે આ શું છે? આ નીલવંત પર્વત આવે. અહીંયા શું આવે છે? આ નિશદ પર્વત છે. આ વચ્ચેનું આ મોટું લાંબુ ઉપર જાય છે તે મેરુ પર્વત છે. ઓકે, હવે આપણને શું જોવાનું છે? દેવકુરુ ક્ષેત્રની વાત આ ચાલી રહી છે. તો દેવકુરુ ક્ષેત્ર ક્યાં છે? અહીંયા છે. આટલું છે આ દેવકુરુ ક્ષેત્ર, ધ્યાન રાખવાનું. તો દેવકુરુ ક્ષેત્રમાં શું બતાવે છે? કે ચિત્ર વિચિત્ર પર્વત છે. આ ચિત્ર પર્વત અહીંયા છે, દેખાય છે અહીંયા આપણને. આ ચિત્ર પર્વત વેસ્ટમાં છે અને વિચિત્ર પર્વત ક્યાં છે? ઈસ્ટમાં છે. તો આ ચિત્ર વિચિત્ર પર્વત છે તથા પશ્ચિમમાં 116 વૃક્ષોથી ઘેરાયેલું તથા સુંદર દેવ ભવનો અને પ્રસાદોથી યુક્ત વિશાળ તથા પૃથ્વીકાયમય શાલમલી વૃક્ષ છે. ત્યાં છે વેસ્ટ. અહીંયા વેસ્ટ સાઈડ દેખાય છે આપણને. આ શું છે? આ શાલમલી વૃક્ષ છે જે અહીંયા દેખાય છે ને આપણને. આ એને કહેવાય છે શાલમલી વૃક્ષ. તો આ શાલમલી વૃક્ષ છે, ખૂબ જ વિશાળ છે. આ ટ્રી છે ને ઘણું જ વિશાળ છે. પ્લસ એમાં શું હોય છે? દેવતાઓના દેવ ભવનો રહેલા છે, જ્યાં દેવતા ત્યાં રહે છે. પ્લસ આટલું જ નહીં, એમાં જીન મંદિર પણ રહેલા છે, જીન પ્રાસાદ પણ રહેલા છે. તો એવું છે આ શાલમલી વૃક્ષ. અને આ ટ્રી છે એ મેન ધ્યાન રાખવાનું કે આ ભલે આ વૃક્ષ કહેવાય છે નામથી. કેમ વૃક્ષ કહેવાય છે? કારણ કે વૃક્ષ જેવું દેખાય છે. પણ એ શેનાથી બનેલું છે? કયા એકેન્દ્ર જીવોથી? એ પૃથ્વી ના જીવોથી બનેલું છે આ. એટલે વૃક્ષના ટ્રીના શેપમાં, ટ્રીના આકાર, રંગરૂપ, શેપ એવું છે, ટ્રી જેવું છે, પણ પૃથ્વીકાયના જીવોથી બનેલું છે આ. એટલે વનસ્પતિકાયનું વૃક્ષ નથી, પણ પૃથ્વીકાય જીવોથી બનેલું વૃક્ષ છે. જેમાં શું છે? સુંદર સુંદર દેવ ભવનો છે અને જીન પ્રાસાદ છે, જૈન આપણા જીન મંદિરો રહેલા છે. એવું ખૂબ જ વિશાળ આ શાલમલી વૃક્ષ છે. અને આ 116 વૃક્ષોથી ઘેરાયેલું છે. એટલે આજુબાજુ ટોટલ વૃક્ષો રહેલા છે એ કેટલા છે? 116 વૃક્ષો એને ઘેરીને બેઠેલા છે. એવી જ રીતે જેમ આપણે આ દેવકુરુ ક્ષેત્રમાં આ જોયું ને, આ શાલમલી વૃક્ષનું, એવી રીતે આ ઉત્તર કુરુક્ષેત્ર દેખાય છે. ઉત્તર કુરુક્ષેત્ર, તો એમાં કયા શું છે? કયા પર્વતો છે? યમક સમક પર્વત છે. એટલે વેસ્ટમાં યમક પર્વત છે આ, અને ઈસ્ટમાં છે આ સમક પર્વત. યમક સમક પર્વત છે. અને અહીંયા શું વૃક્ષ કયો છે? આ જાંબુ વૃક્ષ કહેવાય છે. જંબુ વૃક્ષ કહેવાય છે. અને આ કઈ સાઈડ છે? ઈસ્ટ સાઈડ તરફ છે. આ શાલમલી વૃક્ષ વેસ્ટ સાઈડ છે ને, આ ક્યાં છે? ઈસ્ટ તરફ છે. પૂર્વાર્ધ કહેવાય છે આ. આ કયો છે? આ એને કહેવાય છે પૂર્વ આર્ધ. એટલે આ અડધો ભાગ છે, પૂર્વનો અડધો ભાગ, એને કહેવાય પૂર્વાર્ધ. એટલે પૂર્વાર્ધમાં જંબુ વૃક્ષ છે. અને આ પશ્ચિમાર્ધમાં છે આ શાલમલી વૃક્ષ દેવકુરુ ક્ષેત્રમાં. તો જાંબુ વૃક્ષ કેવું? સોરી,
જંબુ વૃક્ષ એક એવું છે, એ પણ આ શાલમલી વૃક્ષ જેવું જ છે, પૃથ્વીકાયમય છે. આ વૃક્ષ ભલે નામ વૃક્ષ લખેલું છે કારણ કે આકાર રૂપ રંગ એવું વૃક્ષ જેવું છે, પણ એ બનેલું છે પૃથ્વીકા જીવોથી બનેલું છે. આ ખૂબ જ વિશાળ છે, દેવભવનો રહેલા છે, જીન પ્રાસાદ રહેલા છે, અને એ પણ શું વૃક્ષોથી ઘેરાયેલું છે. આ હવે એમાં કયા દેવના ભવન છે? જે જંબુદ્વીપ, જે જંબુદ્વીપ છે ને, જે જંબુદ્વીપ આપણે રહેલા છીએ, તો જંબુદ્વીપ કોના સત્તામાં આવે છે? એ કોઈ મનુષ્યના સત્તામાં નથી આવતું, એ દેવતાઓના સત્તામાં છે. કયો છે અધિપતિ? અનાદત દેવ છે. આ તો અનાદત દેવ છે એ જંબુદ્વીપ જે ક્ષેત્ર છે, આખો આ જે દ્વીપ છે એના અધિપતિ દેવ છે. તો અનાદત દેવના ભવન અહીંયા રહેલા છે, આ જે જંબુ વૃક્ષ છે એના ઉપર. તો જંબુદ્વીપ જે છે એ આ જંબુ વૃક્ષના કારણે જંબુદ્વીપ એવું છે, આ કનેક્ટેડ છે. આ એના નામ ધ્યાન રાખવાનું. એટલે મેન આ વૃક્ષ ઉપર શા માટે જંબુદ્વીપનું નામ પડેલું છે? કારણ કે આ જંબુ વૃક્ષ છે ને, ત્યાં જ એના ઉપર જ શું રહેલું છે? જે આખો આ દ્વીપ જ્યાં આપણે રહેલા છે, તો એના અધિપતિ જે અનાદત દેવ છે ને, એમના ભવનો ત્યાં રહેલા છે. એટલા માટે એની ઇમ્પોર્ટન્સ વધી જાય છે. એટલા માટે આ વૃક્ષ જંબુ વૃક્ષ છે, એના કારણે આ દ્વીપનું નામ પણ જંબુ દ્વીપ એવી રીતે એનું નામ પડેલું છે. એટલે એવી રીતે નહીં વિચારવાનું કે કોઈ પાડ્યું છે એનું નામ. એ તો શું છે, શાશ્વત જ છે, પહેલાથી જ છે ને રહેવાનું છે, કોઈ ચેન્જ નથી કરવાનું. કે સત્તા બદલી, નામ બદલાય એવું કઈ નથી થવાનું. જે પણ અધિપતિ, હવે જે આ અનાદત દેવ છે, તો એનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. જ્યારે એનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો બીજા પછી અધિપતિ દેવ તરીકે ત્યાં જ આવી જાય. ત્યાં જ આત્મા બીજો આવી જાય, પણ એ પણ અનાદત દેવ તરીકે જ હોય, અને એ પણ અધિપતિ કહેવાય જંબુદ્વીપના, અને ત્યાં એ ભવનોમાં જ રહે, પણ આત્મા અલગ આવી જાય. એ ધ્યાન રાખવાનું. એટલે જન્મ મરણ તો દેવતાઓનું તો ચાલુ જ હોય, પોતપોતાના આયુષ્યના હિસાબે, એવી રીતે હોય. ધ્યાન રાખવાનું. આટલું આપણે જોઈ લીધું. હવે આગળ આપણને ચાલવાનું છે. અને બીજું એ ધ્યાન રાખવાનું, આ શું છે, વૃક્ષો પણ શાશ્વતા છે. આ જે જંબુદ્વીપ કે પર્વતો જે આપણે અહીંયા જોઈ રહ્યા છે ને, આ યમક સમક ચિત્ર વિચિત્ર, કે આ દ્રહ છે, આ કે આ કંચનગીરી ના 200-200 પર્વતો છે, ગજદંત પર્વતો છે, આ કે મેરુ પર્વત છે, કે જંબુ વૃક્ષ છે, શાલમલી વૃક્ષ, આ બધા શાશ્વત પદાર્થો છે. તે કોઈ દેવતાએ નિર્માણ નથી કર્યા, કે કોઈ મનુષ્ય નિર્માણ નથી કર્યા કઈ, પણ એ પહેલાથી રહેલા છે. અને છે, પહેલાથી રહેલા હતા, હમણાં છે, અને રહેવાના છે ફોર એવર માટે. એટલા માટે એને શાશ્વતો કહેવાય છે. આ બધા પદાર્થોને ધ્યાન રાખવાનું. નામ બધા શાશ્વતા છે, પદાર્થો પણ શાશ્વતા છે. હવે આગળ ચાલશું. મેરુ પર્વતની ચારે બાજુએ ગજદંત પર્વત સુધી ભદ્રશાલ વન છે. તો તે અહીંયા આપણને શું દેખાય છે? જે મેરુ પર્વત અહીંયા દેખાય છે, આ સેન્ટરમાં છે. ઓકે. અને એને 3D અહીંયા ફોટો બતાવેલું છે. અહીંયા ઊંચો ઊંચો જાય છે, આકાશ તરફ ઉપર, એવી રીતે રહેલો છે, ઊભો છે. ઓકે. તો હવે એની ચારો તરફ શું છે? ભદ્રશાલ વન છે. એ પણ ક્યાં સુધી? ગજદંત પર્વત સુધી. એટલે અહીંયાથી કરીને આટલું, અહીંયાથી કરીને આટલું. આ બધું શું છે, જે અહીંયા માર્ક કરી રહ્યા છે, આ બધું ભદ્રશાલ વન છે. બીજા ફોટોમાં પણ આપણે જોઈ લઈએ, હજી પ્રોપરલી ખ્યાલ આવશે. આ ફોટોમાં શું દેખાય છે? આ ઈસ્ટ છે, વેસ્ટ છે, આ નોર્થ છે, આ સાઉથ છે. ખાલી શું છે? આ ટોપ વ્યૂ છે. આપણે ઉપર આકાશમાં થી નીચે જોઈ રહ્યા છે, તો આપણને ઉપરથી આવું દેખાશે. ટોપ વ્યૂ છે. અહીંયા આ પર્વત છે નીલવંત, અહીંયા છે નિશદ પર્વત જે દેખાય છે લાલ, અને સેન્ટરમાં શું છે? આ મેરુ પર્વત દેખાય છે. ઓકે. તો મેરુ પર્વત અહીંયા છે. આ ગજદંત પર્વત દેખાય છે ને, હાથીના દાંત જેવા ગજદંત પર્વત,
આટલા, આ બે દેખાય છે, આ ઉત્તરમાં બી દેખાય છે ગજદંત પર્વતો. તો શું કહે છે કે મેરુ પર્વતની ચારે બાજુએ, આ મેરુ પર્વત છે એની ચારે બાજુ, આખી ચારે બાજુ શું છે, ક્યાં સુધી? ગજદંત પર્વત સુધી. કઈ સીમા સુધી? ગજદંત પર્વતની સીમા સુધી. એટલે આ ગજદંત પર્વતો છે એની સીમા સુધી શું છે? ભદ્રશાલ વન છે આ. એટલે કે આખો આ ચારે તરફ ગજદંત પર્વતની સીમા સુધી રહેલું છે આ શું? ભદ્રશાલ વન છે. વન એટલે કે જંગલ છે. નામ શું છે જંગલનું નામ? ડેન્સ અને ડીપ ફોરેસ્ટ છે, એનું નામ છે ભદ્રશાલ વન. હવે આ ભદ્રશાલ વન જે દેખાયું છે આપણને, તો એની આઠે આઠ દિશાઓમાં 8 કરીકૂટ છે. ભદ્રશાલ વન જે છે એની 8 દિશાઓ જે છે, 8 દિશા ક્યાં છે? આ ઈસ્ટ છે. અહીંયા 8 દિશા એટલે કે બધી તરફ અહીંયા કેટલા છે? 8 કરીકૂટ છે. આ બધા શું છે? કરીકૂટ છે. અહીંયા કરીકૂટ છે. કરીકૂટ નું મિનિંગ શું થાય છે? અહીંયા આપણે ઝૂમ કરીને જોઈએ તો દેખાશે. આ જે દેખાય છે અહીંયા બે દેખાય છે ને, એટલે જે ઈસ્ટ ભાગ છે, ઈસ્ટ નો ભાગ, ઈસ્ટમાં બે છે. ઓકે, બે કરીકૂટ છે. અહીંયા વેસ્ટ છે એમાં બે કરીકૂટ છે. જે નોર્થ છે, આ નોર્થમાં કેટલા કરીકૂટ છે? અહીંયા પણ બે દેખાય છે ને, બે કરીકૂટ. અને આ સાઉથ છે, સાઉથમાં પણ અહીંયા બે કરીકૂટ દેખાય છે. એટલે ચારે દિશામાં કેટલા છે? બે 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 કરીકૂટ. એટલે ટોટલ કેટલા થાય છે કરીકૂટ? 8 કરીકૂટ થાય છે. તો આ 8 કરીકૂટ કેવા હોય છે એ ઝૂમ કરીને જોવું પડશે આપણને. ઓકે, તો અહીંયા જે બે દેખાય છે ને એનું આપણે ઝૂમ કરીએ ને એવી રીતે, તો શું દેખાશે? અહીંયા એક કરીકૂટ અને અહીંયા બે કરીકૂટ, બીજો કરીકૂટ. અને અહીંયા આપણને શેપ દેખાય છે આમ કરીને છે, આ જે સીતા નદી. અહીંયા પણ દેખાય છે સીતા નદીનો ફ્લો. એટલે સીતા નદીના એક તરફ અને બીજી તરફ એક એક કરીકૂટ છે. હવે આ અહીંયા દેખાય છે આપણને, અહીંયા પણ બે કરીકૂટ છે. આ અહીંયા આપણને સાઉથ સાઈડમાં પણ બે કરીકૂટ દેખાય છે. અને એ પણ ક્યાં દેખાય છે? સીતોદા નદી આમ વહી રહી છે ને, તો અહીંયા આપણને બંનેના અલગ અલગ ઝૂમ કરેલા વર્ઝન દેખાય છે બંને કરીકૂટોના. અહીંયા આપણને એક કરીકૂટ દેખાય છે આ, જે સીતોદા નદીના રાઈટ સાઈડ છે, અને આ સીતોદા નદીના ક્યાં છે? લેફ્ટ સાઈડ છે આ. ઓકે, પછી આ વેસ્ટમાં આપણને બે કરીકૂટ દેખાય છે. તો સીતોદા નદી આમ જઈ રહી છે એમ. કોઈનું ઝૂમ કરીને વર્ઝનમાં દેખાય છે કે આ સીતોદા નદી છે, આમ નીકળી રહી છે. અને એના અહીંયા એક કરીકૂટ અને અહીંયા બીજી તરફ બીજો કરીકૂટ છે. પછી અહીંયા પણ દેખાય છે કે સીતા નદી આમ નીકળી રહી છે, વહી રહી છે. બંને તરફ એક એક કરીકૂટ છે. ઝૂમ કરીને જોશું તો અહીંયા એક કરીકૂટ અને અહીંયા બીજો કરીકૂટ. એવી રીતે કેટલા કરીકૂટ દેખાયા છે? 8 કરીકૂટ દેખાય છે. અને કરીકૂટ એટલે કે શું? ફર્સ્ટ ઓફ ઓલ, આ જે કરીકૂટ છે એનું નામ કરીકૂટ શા માટે પડેલું છે? કારણ કે એનું આકાર કેવું છે? એલિફન્ટ જેવું છે, હાથીના આકાર વાળા છે. હાથીના આકારના ભૂમિ છે, એના ઉપર શિખરો છે. એટલે સમજો કે આવું કઈક હાથીનો આકારનું એક ભૂમિ રહેલી હોય, એના ઉપર શું રહેલું છે? એના ઉપર શિખર રહેલું છે. ઓકે, તો આવું એને શું કહેવાય છે? એને કહેવાય છે એક કરીકૂટ, જે અહીંયા દેખાય છે આપણને. એક હાથીના આકાર જેવી ભૂમિ છે, એના ઉપર શિખરો છે, એટલા માટે એને શું કહેવાય છે? હસ્તિકૂટ પણ કહેવાય કે કરીકૂટ પણ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ક્યાંક મેરુકૂટ પણ કહેલા છે ક્યાંક ક્યાંક ગાથાઓમાં. ઓકે, તો અહીંયા આપણે સમજી લીધું આટલું. હવે આગળ આપણે ચાલવાનું છે. વનના અંતમાં ચારે તરફ કોટ છે. કોટ એટલે શું? એક બાઉન્ડ્રી કહેવાય કે બોર્ડર કહેવાય. તો એને કોટ કહેવાય છે. તો એ કોટ ક્યાં છે? આ ચારે તરફ શું છે? વનના અંતમાં
અહીંયા એક કોટ છે એટલે કે એક બાઉન્ડ્રી દેખાય છે, જે આ એવી રીતે આખી આ બાઉન્ડ્રી છે. એ પછી વિજયોની શરૂઆત થાય છે. એટલે આ કોટ છે કે બાઉન્ડ્રી કહેવાય કે સીમા કહેવાય, એક બાઉન્ડ્રી પ્રોપર બાઉન્ડ્રી છે. એની यहाँ એ ઓલી બીજી સાઈડ તરફથી શું સ્ટાર્ટ થશે? અહીંયાથી વિજય સ્ટાર્ટ થશે ઈસ્ટમાં. એવી જ રીતે વેસ્ટ તરફ આગળ આ બાઉન્ડ્રીના બિયોન્ડ શું છે? વિજયો સ્ટાર્ટ થશે. એવી રીતે છે. આગળ શું કહે છે કે કેશરી દ્રહમાંથી નીકળતી સીતા નદી ઉત્તર કુરુની મધ્યમાં થઈને મેરુ પર્વતી પાસે એક વળાંક લઈને પૂર્વ મહાવિદ્યને ના બે ભાગ કરતી પૂર્વ સમુદ્રમાં મળે છે. એનો આપણે ફોટો જોઈ લઈએ. તો કેશરી દ્રહ ક્યાં છે? હવે આપણે ભણી લીધું છે તો ગડબડ નહીં કરવાની. તો કેશરી દ્રહ આ છે. કેશરી દ્રહમાંથી નીકળતી શું છે? સીતા નદી એ ઉત્તર કુરુની મધ્યમાં થઈને, આ ઉત્તર કુરુ છે, આ ઉત્તર કુરુના મધ્યમાંથી વહીને ક્યાંથી ફરે છે? વળાંક લે છે, મેરુ પર્વતની પાસેથી ડાયવર્ઝન લે છે અહીંયા. અને પછી ક્યાં જાય છે? ઈસ્ટ મહાવિદ્યના બે ભાગ કરતી પૂર્વ સમુદ્રમાં મળે છે. જ્યાં ઈસ્ટ સાઈડ ઓફ મહાવિદ્ય ક્ષેત્ર છે, આખો આ મહાવિદ્ય ક્ષેત્ર છે, ઈસ્ટ તરફ છે. પણ હવે એના બે ભાગ કરી નાખે છે, કારણ કે અહીંયાથી વચ્ચેથી વહે છે અને અહીંયા ઈસ્ટના બે ભાગ કરે છે. ઈસ્ટનું ઉપરનું એક ભાગ અને ઈસ્ટનું એક નીચેનું ભાગ. એટલે દક્ષિણાર્ધ ઉત્તરાર્ધ કરી લે છે. ઈસ્ટનું એક ઉત્તરાર્ધ અને વેસ્ટનું ઈસ્ટ તરફનું એક શું બની જાય છે? આ દક્ષિણાર્ધ. એવી રીતે ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ ઈસ્ટ તરફનું. એવી જ રીતે શું થાય છે? એવી રીતે નીકળતી ક્યાં નીકળે છે? જે ઈસ્ટ તરફના લવણ સમુદ્રમાં મળી જાય છે. એવી જ રીતે શું થાય છે? જે અહીંયા આ દ્રહ છે, નિષદ પર્વત ઉપર રહેલું, કયો છે? તિગિચ્છ દ્રહ છે. તિગિચ્છી દ્રહ છે. તો એમાંથી સીતોદા નદી નીકળે છે અને આ દેવકુરુ ક્ષેત્રના મધ્યમાંથી નીકળતી શું કરે છે? આવી રીતે મેરુ પર્વતથી આવી રીતે વળાંક લે છે અને પછી આ વેસ્ટ તરફ, જે મહાવિદ્ય ક્ષેત્રનો જે વેસ્ટ ભાગ છે આખો, એના એ બે ભાગ કરે છે, આવી રીતે વહે છે. એના કારણે આખા આ બે ભાગ થઈ જાય છે. આ વેસ્ટ તરફ છે ને મહાવિદ્ય ક્ષેત્રનો, આ વેસ્ટ તરફના બે ભાગ થઈ જાય છે, આ ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ને શું કહેવાય છે? વેસ્ટ સાઈડનો ઉત્તરાર્ધ, અને વેસ્ટ સાઈડનો આ બીજો ભાગને કહેવાય છે દક્ષિણાર્ધ. એવી રીતે બે ભાગ કરીને ક્યાં જાય છે? આ સીતોદા નદી, જે વેસ્ટ સાઈડ ઓફ લવણ સમુદ્ર છે, ત્યાં એ મળી જાય છે. તો એવી રીતે આપણે આ સમજ્યા. આગળ શું કહે છે કે કુરુક્ષેત્રમાંથી નીકળતી વખતે કુરુક્ષેત્રની 84,000 નદીઓ બંને નદીમાં મળે છે. આ તો જ્યાં એવી રીતે આ સીતા નદી વહી રહી છે ને આવી રીતે, તો ત્યારે શું થાય છે? જે કુરુક્ષેત્ર છે, આ ઉત્તર કુરુક્ષેત્ર છે, તો એમાંથી શું થાય છે? 84,000 નદીઓ જે છે ને એમાં મળી જાય છે. સીતા નદીમાં એ મર્જ થતી જાય છે બધી, બંને તરફથી. ધ્યાન રાખવાનું. એટલે ટોટલ કેટલી થાય છે અહીંયા મર્જ? આટલા ઉત્તર કુરુક્ષેત્રમાં એ છે 84,000 નદીઓ મર્જ થાય છે. ત્યાં કઈ નદીમાં? સીતા નદીમાં. ઓકે. અને સીતોદા નદીની વાત કરીએ તો એ ક્યાંથી નીકળે છે? અહીંયાથી નીકળીને જ્યારે આવી રીતે દેવકુરુ ક્ષેત્રમાં વહે છે ને, તો ત્યારે સીતોદા નદીમાં કેટલી નદીઓ મળતી જાય છે? અહીંયા આમ આ ડાયરેક્શનમાં અને આમ ડાયરેક્શનમાં. અહીંયા પણ 84,000 નદીઓ એ મર્જ થાય છે આ દેવકુરુ ક્ષેત્રની માં વહેતી સીતોદા નદીમાં. તો આવી રીતે અહીંયા 84,000 અને અહીંયા 84,000 નદીઓ મળી જાય છે. હવે આગળ શું છે? આગળ કહે છે કે પૂર્વ મહાવિદ્યના ઉત્તરાર્ધમાં 8 વિજય. હવે વિજયોની વાત કરે છે. આ વિજયોમાં શું છે, શું નથી. તો
આ ઈસ્ટ સાઈડ નું મહાવિદ્ય ક્ષેત્ર છે, આ આખું મહાવિદ્ય ક્ષેત્ર છે, આનું ઈસ્ટ તરફ છે આ ઈસ્ટ સાઈડ ના મહાવિદ્ય ક્ષેત્રના ઉત્તરાર્ધમાં એટલે કયો આવે ભાગ આ આવે, ઉત્તરાર્ધ એટલે કે આ ભાગ આવે ને, તો આ ભાગમાં શું કહે છે કે 8 વિજયો રહેલા છે જે ઉત્તર દક્ષિણ લાંબા છે. 8 વિજયો છે આ 1 2 અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થાય છે, જે અહીંયા દેખાય છે 1 2 3 4 5 6 7 8. તો આવી રીતે આ 8 વિજયો જે છે, આ 8 વિજયો છે એ ઉત્તર દક્ષિણ લાંબા છે. ઉત્તર દક્ષિણ એટલે કે નોર્થ અને સાઉથ. આ નોર્થ સાઉથ તરફ આવી રીતે લાંબા છે. આવી રીતે લાંબા નથી, પણ આવી રીતે લાંબા છે, જે અહીંયા આપણને દેખાય છે. આવી રીતે આ બધા લાંબા છે. અને આ એના ઉત્તરમાં શું છે, નોર્થમાં આ 8 વિજયોના ઉત્તરમાં છે નીલવંત પર્વત છે. અને દક્ષિણમાં શું છે, અહીંયા દેખાય છે ને સીતા નદી છે. એટલે એના નોર્થમાં છે નીલવંત પર્વત અને સાઉથમાં શું છે, સીતા નદી છે આ 8 વિજયો માટે. હવે આ 8 વિજયોની અંદર એની બધાની વચ્ચે શું આવે છે, 4 વક્ષસ્કાર અને 3 મહાનદીઓ છે ટોટલ. એટલે 4 વક્ષસ્કાર પર્વતો, માઉન્ટેન્સ અને 3 મહાનદીઓ છે. તો અહીંયા 3 જે મહાનદીઓ છે એ કઈ મહાનદી છે, સ્પેસિફિકલી એને અંતર નદીઓ કહેવાય છે. આ ધ્યાન રાખવાનું. તો પેલા તો વક્ષસ્કાર પર્વતો આપણે જોઈ લઈએ ગ્રીન કલરમાં ડ્રો કરીને. કેટલા છે, 4 વક્ષસ્કાર પર્વતો છે જે ગ્રીનમાં દેખાય છે ને અહીંયા આપણને, યલોમાં કે જે પણ કલર છે દેખાય છે યલોમાં, ત્યાં 4 વક્ષસ્કાર પર્વતો છે. ઓકે. અને કેટલી 3 અંતર નદીઓ છે જે અહીંયા દેખાય છે. એટલે હવે આ એનો ક્રમ કેવી રીતે દેખાય છે આપણને, પહેલું તો આ વિજય છે, પછી આ શું છે, પર્વત છે, પછી વિજય છે, પછી આ પર્વત છે, આ વિજય છે, પછી શું છે, આ અંતર નદી છે, આ પછી વિજય છે, પછી શું છે, આ પર્વત છે, પછી વિજય છે, પછી અંતર નદી આવી ગઈ, પછી વિજય, પછી પર્વત, વિજય, અંતર નદી, વિજય, પર્વત, વિજય. તો આવી રીતે આ ક્રમ છે. આ એને શું કહેવાય છે કે જેમ કે 8 વિજયના કેટલા છે ટોટલ આંતરાઓ કેટલા પડે, 8 વિજયો છે. આ 8 વિજયો દેખાય છે ને, તો 8 વિજયોના કેટલા અંતરાઓ છે, ગેપ્સ. અંતરા એટલે કે વચ્ચેના ગેપ્સ. 1 ગેપ, 2 ગેપ, 3 ગેપ, 4 ગેપ, 5 ગેપ, 6 ગેપ, 7 ગેપ્સ. એટલે કેટલા છે, આ કેટલા છે ટોટલ વિજયો છે 8, એના વચ્ચેના ગેપ્સ કેટલા છે, આ 7. તો 8 વિજયોના 7 આંતરામાં શું છે, 4 પર્વતો અને 3 નદીઓ છે ટોટલ. આગળ કહે છે કે જે સિમંદર સ્વામી ભગવાન છે એમના વિશે આપણે ઘણા આપણે પ્રતિમાઓને જોયું છે, ને આપણે એમની વિશેષ આરાધના ઘણા કરતા હોય છે. વિશેષ એવા સ્થળો ગૂંથાયેલા છે. તો સિમંદર સ્વામી ભગવાન ક્યાં છે રહેલા, તો તે અહીંયા છે. સ્પેસિફિકલી જે 8મી છે, આ 8મું વિજય છે ને, આ એટલે આખા મહાવિદ્ય ક્ષેત્રનું જે પૂર્વનું જે ઉત્તરાર્ધ છે, આ ઉત્તરાર્ધ ભાગ, પૂર્વનો ઉત્તરાર્ધ ભાગ, એની અંદર રહેલી જે 8 વિજયોમાં પણ કઈ 8મી વિજય, એટલે આ 8મી વિજયનું નામ શું છે, પુષ્કલાવતી વિજય છે. પુષ્કલાવતી વિજયની અંદર કયા ખંડમાં, ચોથા ખંડમાં, સોરી 4th ખંડ, પહેલું ફર્સ્ટ ખંડ જે છે, આ ખંડ હોય ને 1 2 3 6, તો આ જે પહેલું ખંડ છે, આ તો એ વિજય 8મી વિજયના પ્રથમ ખંડમાં એટલે કે સાઉથ સાઈડ નું મધ્યનું ખંડમાં કોણ વિચરે છે, સિમંદર સ્વામી ભગવાન સાક્ષાત હમણાં વિચરી રહ્યા છે. હમણાં
ધ્યાન રાખવાનું. પછી આ 8મી વિજયની બાદ શું છે? એના બાદ આપણને દેખાય છે વનમુખ છે, વેદિકા અને વનમુખ છે. એટલે આવી રીતે એક બાઉન્ડ્રી છે અને વનમુખ છે આ. એટલે કે જંગલ છે, ડેન્સ ફોરેસ્ટ છે. જેમ આપણે અહીંયા ભદ્રશાલ વન આપણે શું જોયું કે મેરુ પર્વતની ચારે તરફ શું છે? આ ચારે તરફ અને ગજદંત પર્વત સુધી આપણે દેખાય છે. આ ભદ્રશાલ વન અહીંયા આખો દેખાય છે. અને અહીંયા પણ વેસ્ટમાં પણ અહીંયા આ શું છે? ભદ્રશાલ વન છે. અને ઓબ્વિયસલી નદી છે વચ્ચે, એ તો દેખાય છે. પણ બાકીનો આખો ભાગ શું છે? એમાં ડેન્સ, એકદમ ખૂબ જ ડેન્સ ફોરેસ્ટ છે. આ જે અહીંયા છે ને, આપણને જે દેખાય છે એમેઝોન ફોરેસ્ટ છે, એ તો કઈ નથી. એનાથી ઘણું જ વિશાળ છે આ, એ ધ્યાન રાખવાનું. તો આ ભદ્રશાલ વન પણ એવું વિશાળ છે, આ વનમુખ છે પણ ઘણું વિશાળ આ છે. આવી રીતે આપણે આ સમજી લીધું. તો આવી જ રીતે જેવી રીતે આપણે આ 8 વિજયો જે છે, જે મહાદેવ ક્ષેત્રના ઈસ્ટ ભાગના ઉત્તરાર્ધ ભાગમાં રહેલા જે 8 વિજયોનું જેવી રીતે સેટિંગ છે, ગોઠવણ રહેલી છે એની અંદર નું અરેન્જમેન્ટ, એ જે આપણે ભણ્યું એવી જ રીતે આપણને શું સમજવાનું છે? બાકીના જે વિજયો છે એ પણ એવી જ રીતે આપણને સમજવાના છે. તો અહીંયા આપણે સમજી લઈએ કે જે આ ઈસ્ટ ભાગનું પૂર્વ મહાવિદ્ય છે એનું દક્ષિણાર્ધ ભાગ ક્યાં આવે છે? એ અહીંયા દેખાય છે આપણને. દક્ષિણાર્ધ ભાગ આ છે. પૂર્વ ભાગનો આ દક્ષિણાર્ધ ભાગ છે. તો એમાં શું છે એનું આપણે ગોઠવણ સમજી લઈએ. પૂર્વ મહાદેવ ક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગમાં શું દેખાય છે? જ્યાં નિષદ પર્વત છે, નિષદ પર્વત અને નિષદ પર્વત છે અને સીતા નદી છે નોર્થમાં, નિષદ પર્વત છે આ સાઉથમાં. તો આવી રીતે આપણને શું દેખાય છે? બંનેની વચ્ચે કેટલા વિજય છે? 8 વિજયો રહેલા છે. પણ ક્યાં? 9મું અહીંયા માર્કિંગ કરવાનું. આ 9મું છે, પછી આ 10, પછી 11, 12, 13, 14, 15 અને આ 16th વિજય છે. તે રીતે 9 કરીને 16th વિજયો, 16 વિજયો એવી રીતે લાઇનસર રહેલા છે. તો આ ટોટલ 8 વિજયો છે. અને આ 8 વિજયોના કેટલા અંતરો આવે છે? આંતરા આવે છે 7 આંતરા. તો 7 આંતરાઓમાં શું આવે? 4 વક્ષસ્કાર પર્વતો અને 3 અંતર નદીઓ આવે. અને એની ગોઠવણ કેવી રીતે છે? એવી જ રીતે છે. અહીંયા વિજય, પછી પર્વત, વિજય, નદી, વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય. પછી અહીંયા શું આવે છે? આ એક કોટ આવે છે, એટલે કે બાઉન્ડ્રી, અને અહીંયા ભદ્રશાલ વન, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા પૂર્વ તરફ શું અહીંયા દેખાય છે આપણને? અહીંયા વનમુખ દેખાય છે. પછી અહીંયા પણ 9મી વિજય જે છે ને, આ જે 9મી વિજય છે એમાં કયા ભગવાન છે વિચરી રહ્યા છે? અહીંયા દેખાય છે આપણને યુગમંદર સ્વામી અહીંયા 9મી વિજયમાં વિચરી રહ્યા છે. હમણાં સાક્ષાત હાજરાજુર ત્યાં કેવલ જ્ઞાની ભગવાન તરીકે આ તીર્થંકર ભગવાન વિચરી રહ્યા છે, આ દેશના આપી રહ્યા છે. ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ સમજી લીધું. હવે પશ્ચિમ મહાવિદ્યનું સમજી લઈએ. પશ્ચિમ મહાવિદ્ય છે આ, એટલે કેટલું આવે? પશ્ચિમ મહાવિદ્ય એટલે કે આખું આ આવે પશ્ચિમ મહાવિદ્ય. હવે એનું આપણે દક્ષિણાર્ધ લઈએ. પશ્ચિમ મહાવિદ્યનું દક્ષિણાર્ધ ભાગ એટલે કે આ સાઉથ ભાગ, એટલે કે આટલું સમજવાનું. પશ્ચિમ મહાવિદ્યનો જે આ દક્ષિણ ભાગ છે, તો એમાં પણ 8 વિજય રહેલી છે. એનું નંબરિંગ શું છે? 17, 18, 19, 20, 21, 22, 23, 24. એટલે અહીંયા 17 થી કરીને 24th વિજય અહીંયા આવે છે. ઓકે, તો અહીંયા આવી રીતે 8 વિજયો આવે છે. અને નંબરિંગ યાદ રાખવાનું, કયો ક્રમ ક્યાં છે એ યાદ રાખવાનું છે આપણને. તો આ 8 વિજયો છે, એના કેટલા અંતરાઓ છે? 7 અંતરાઓ છે. 7 અંતરાઓમાં
4 વક્ષસ્કાર પર્વત અને 3 અંતર નદીઓ હોય છે. તો એનું ક્રમ આપણે જોઈ લઈએ. અહીંયા શું છે? વિજય, પછી વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય. એવી રીતે આ ક્રમ છે. ઓકે, હવે એની લેફ્ટ તરફ શું છે? અહીંયા વનમુખ છે અને વેદિકા છે, એટલે કે બાઉન્ડ્રી અને વનમુખ, ડેન્સ ફોરેસ્ટ છે આ. બીજું જે 24th વિજય છે, આ 7 to 24 છે ને વિજય, એમાં તો 24th એટલે 17 થી કરીને 24th વિજય છે. તો અહીંયા 24th વિજય દેખાય છે. તો એમાં બાહુ સ્વામી ભગવાન એ સાક્ષાત તીર્થંકર ભગવાન, તેઓ કેવલ જ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. એ પણ દેશને આપી રહ્યા છે. સમવસ્ત્રની રચના થઈ રહેલી છે, દેશને આપે છે ભગવાન. તો એવી રીતે અહીંયા ત્યાં ભગવાન રહેલા છે. આ પછી નેક્સ્ટ છે આ ભાગ છે. આ તો આ ભાગ એટલે કે કયો છે? આ વેસ્ટ મહાવિદ્ય ક્ષેત્રનું શું છે? ઉત્તરાર્ધ ભાગ છે. પશ્ચિમ મહાવિદ્યનું ઉત્તરાર્ધ ભાગ છે. તો એમાં પણ શું છે? એના નોર્થમાં શું છે? નીલવંત પર્વત છે અને સાઉથમાં કોણ છે? સિતોદા નદી. આ ભાગ છે એનો વેસ્ટ, એટલે પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રનું દક્ષિણાર્ધ ભાગ જે છે ને, તો એના ઈસ્ટમાં એના નોર્થમાં શું છે? એના નોર્થમાં છે સિતોદા નદી અને સાઉથમાં છે નિષદ પર્વત. એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે એની વાત કરી રહ્યા છે આપણે. જે 8 વિજયો છે એનું નંબરિંગ ક્યાંથી ક્યાં છે? અહીંયા 24th એન્ડ થયો છે, તો અહીંયાથી 25th સ્ટાર્ટ થશે. 25, 26, 27, 28, 29, 30, 31 અને આ 32મી વિજય છે આ. તો એનું ગોઠવણ કેવી રીતે છે? આ 8 વિજયો છે. 25th નંબરની અહીંયા વિજય છે, એટલે 25, 25, 26, 27, 28, 29, 30, 31 અને અહીંયા છે 32. 32nd નંબરની આ વિજય છે. તો દરેક એટલે ટોટલ 8 વિજયો છે. તો 8 વિજયોમાં કેટલા અંતરાઓ હોય? અંતરા હોય છે 7. 7 અંતરામાં 3 શું હોય છે? અંતર નદીઓ અને 4 વક્ષસ્કાર પર્વતો હોય છે. તો એની પણ ગોઠવણ આપણે જોઈ લઈએ. 25માં શું છે? વિજય, પછી પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય. તો એવી રીતે આ ગોઠવણ છે 8 વિજયની. અને એના અહીંયા બાકીના ભાગમાં લેફ્ટ સાઈડમાં શું છે? વેદિકા છે અને વનમુખ છે આ. તો એવી રીતે આપણે શું જોયું? અને હા, જે 25th નંબરની વિજય છે આ છે 25th નંબરની વિજય છે, એમાં શ્રી સુબાહુ સ્વામી સાક્ષાત તીર્થંકર ભગવાન ત્યાં હમણાં વિચરી છે, વિદ્યમાન છે. અષ્ટમહાપ્રાતિહાર્ય છે. જગન્નતી 1 કરોડ દેવતાઓ એમની સેવામાં રહેલા છે વગેરે. તો તેઓ દેશને આપી રહ્યા છે સમવસ્ત્રણમાં. તો એવી રીતે આ 25th વિજયમાં એવી રીતે સુબાહુ સ્વામી ભગવાન સાક્ષાત ત્યાં વિચરી રહ્યા છે, સમજી લીધું આપણે. હવે આગળ આપણે ચાલીએ. તો આવી રીતે શું થાય છે કે ટોટલ અહીંયા આપણને કેટલા વિજય દેખાય છે? ટોટલ વિજય થાય છે 32. એટલે અહીંયા 8 વિજય, પછી અહીંયા 8 વિજય અને અહીંયા પણ 8 વિજય, એટલે ટોટલ કેટલા થાય છે? 32 વિજય થાય છે ટોટલ. હવે વક્ષસ્કાર પર્વત આપણે કાઉન્ટ કરીએ. જે વક્ષસ્કાર પર્વત કેટલા છે? આ ભાગમાં વક્ષસ્કાર પર્વતો કેટલા છે? આ યલો કલરમાં એ 4 દેખાય છે. તો અહીંયા આ 4 વક્ષસ્કાર પર્વતો છે. તો આટલા પોર્શનમાં 4 વક્ષસ્કાર પર્વતો, આમાં 4, અહીંયા પણ 4 આ પોર્શનમાં, ને અહીંયા પણ 4 વક્ષસ્કાર પર્વત, એટલે 4 4 16 થાય ને ટોટલ. એટલે ટોટલ 16 વક્ષસ્કાર પર્વતો આ મહાવિદ્ય ક્ષેત્રમાં, આખા મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા છે. 16 વક્ષસ્કાર પર્વતો. હવે અંતર નદીઓ કેટલી છે આ ટોટલ?
અહીંયા બ્લુ કલરમાં દેખાય છે જે આ ભાગ છે એમાં 3 અંતર નદીઓ રહેલી છે. આ જે દક્ષિણાર્ધ ભાગ પૂર્વ મહાદેવ ક્ષેત્રના જે દક્ષિણાર્ધ ભાગ છે આ, તો એમાં કેટલી અંતર નદીઓ છે આ અહીંયા બ્લુ કલરમાં દેખાય છે 3. એવી જ રીતે પશ્ચિમ મહાદેવ ક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગમાં પણ કેટલી છે નદીઓ, અંતર નદીઓ 3 છે. અને પશ્ચિમ મહાદેવ ક્ષેત્રનું પછી આ શું છે, જે પશ્ચિમ મહાદેવ ક્ષેત્ર છે એનું જે ઉત્તરાર્ધ ભાગ છે એમાં કેટલામાં અંતર નદીઓ છે, 3 છે. એટલે 3 3 3 એવી રીતે 4 ભાગોમાં 3 3 અંતર નદીઓ છે, તો 3 4 ધાર કેટલું થાય છે 12. એટલે ટોટલ આખા મહાદેવ ક્ષેત્રમાં કેટલી અંતર નદીઓ છે આ 12 અંતર નદીઓ છે. એટલે ટોટલ 32 વિજય જોયા આપણે, પછી 16 વક્ષસ્કાર પર્વતો પણ જોયા, અને ટોટલ 12 અંતર નદીઓ એ પણ આપણે મહાદેવ ક્ષેત્રની જોઈ લીધી. હવે એક એક વિજયનું આપણને સમજવાનું છે આ કે આ જે દરેક વિજય છે એ કેવી રીતે છે એમની ગોઠવણ. જે ભરત ક્ષેત્ર છે ને, તો ભરત ક્ષેત્ર જે છે એની જેમ જ છે આ ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રનું આપણે જ્યોગ્રાફી સમજ્યા હતા ને, એમાં કેટલા ખંડ હતા, એમાં 6 ખંડ હતા. તો બસ એવી જ રીતે 6 ખંડો આ દરેક વિજયની અંદર 6 ખંડો રહેલા હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ દરેક વિજય વિશે આપણે સમજણ લઈ લઈશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં પ્રધાનમ સર્વધર્માણં જનમ જયતિ શાસનમ પ્રણમ.